ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા જે ચાલી રહ્યું છે ઓપરેશન અનામત, એનો આજે 23મો દિવસ અને આજે 23મા દિવસે છે ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં રેલી પહેલા જ માજી સૈનિકોની બોચી પકડીને પોલીસે તેમને અટકાયત કરી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। મહારેલીની પરવાનગી ન હોવાના કારણે પોલીસે આંદોલનને અટકાવવાનો પ્રયાસ કર્યો। સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરૂ થાય તે પહેલા જ 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી। હાલ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત છે। રેલીને રોકવા માટે અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ જવાનોનું વિવિધ સ્થળોએ ફરજ સોંપવામાં આવે છે, ત્યારે ગાંધીનગરના પ્રવેશ દ્વાર પર પણ વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે। આંદોલન અને પોલીસની કાર્યવાહીને કારણે ગાંધીનગરના વાતાવરણમાં તણાવ જોવા મળી રહ્યો છે। જો કે માજી સૈનિકો તેમની માંગણીઓ ઉપર મક્કમ છે। તેઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને 10% અનામત આપવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ 40 રાખતા આજના નિવૃત્ત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત તેઓ લઘુત્તમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોની જ ભરતી કરે તેવી માંગણી મૂકી રહ્યા છે। શું કહી રહ્યા છે માજી સૈનિક વિપુલ દવે, તેના પર નજર કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય। હું આપનો માજી સૈનિક ગઢવી હરેશભા તમામ ગુજરાતના માજી સૈનિક અને ઓલ સિવિલિયન્સ ને કહેવા માંગુ છું કે આજે જોઈ લ્યો, આ અમને સવારથી સવારે 8 વાગ્યાથી જ અમને કિડનેપ કરી લેવામાં આવ્યા છે આ પોલીસ તંત્ર દ્વારા, અને પોલીસ તંત્ર દ્વારા અમને આજે એવી માહિતી મળી છે કે તમને બધાને કિડનેપ કરીને તમને બધાને ગોળી મારી દેવાની છે। હું આ જોઈ લઉં છું, આ હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાતની ઓલ જનતાને કહેવા માંગુ છું કે આ સરકારની તાનાશાહી છે, જેની અંદર આ પોલીસ તંત્ર પણ એની સાથે સંકળાયેલું હોય એવું લાગે છે। આજે તો મને આજે જેમની ડ્યુટી છે પોલીસની, એ મને લાગે છે કે આજે એમની ડ્યુટી ક્યાંક કરવામાં ભૂલ કરી ચૂક્યા છે। આજે માજી સૈનિકો સાથે જે અત્યાચાર અને આજે થયો છે તેનો તો હું તેમને પ્રશાસનને કહેવા માંગુ છું કે જે તમે કસમ પ્લેટ ખાધી હતી, જે તમે જે વર્દી પહેર્યો છે, થોડીક એની તો શરમ કરો। તમને શરમ આવી જોઈએ કે આપણે કોની ડિટેન કરી રહ્યા છીએ, કોને ક્યાં લઈ જઈ રહ્યા છીએ। આજે અમને ખબર નથી અમે ક્યાં જઈએ છીએ, અમારું શું થશે શું નહીં થાય, પણ કોઈ વાંધો નહીં, મરવા માટે અમે તૈયાર છીએ। આજથી અમે જ્યારે 17 વર્ષ દેશની સેવા કરી ત્યારે પણ અમે મરવા માટે તૈયાર હતા અને આજે પણ મરવા માટે તૈયાર છીએ। પણ દેશની જનતાને કહેવા માંગુ છું કે આ વિડીયો મારો ઓલ ગુજરાતની અંદર બધી સિવિલ પબ્લિક, ઓલ માજી સૈનિક, ઓલ ઇન્ડિયાના આર્મી પર્સન, પ્રધાનમંત્રી મોદી જે તિરંગાનું નામ લઈ અને ફૌજમાં ઉપર જે રાજકારણ કરે છે, જે અમિત શાહજી પણ રાજકારણ કરે છે ફૌજની ઉપર, તેમને બધાનું કહેવા માંગુ છું આ વિડીયો પહોંચાડો તેમની સમક્ષ, તેમની ખબર પડે કે ગુજરાતની અંદર માજી સૈનિકો સાથે એક આતંકવાદી જેવો વ્યવહાર થાય છે। તો આપ જોઈ શકો છો બધા માજી સૈનિકો, આ મને એમ લાગે છે ડ્રાઈવર તો સિવિલિયન હોય એવું લાગે છે, ખબર નહીં શું છે, એમની ભાઈ કોઈ ડ્રેસ નથી પહેર્યો, જોઈ લ્યો, આ પોલીસ તંત્ર પણ જોઈ લ્યો। અને આ માજી સૈનિક અને વીર નારી જેની 65 વર્ષ થઈ ગઈ છે, તેમને હું કહેવા ઉપાડીને લઈ જાય છે। તો આ વિડીયો મારો આખા ગુજરાતની અંદર તમામ ઓલ ઇન્ડિયાની અંદર આ નાખવા વિનંતી। જય હિન્દ, ભારત માતા કી જય। જી વિપુલભાઈ, છેલ્લા કેટલાય દિવસોથી માજી સૈનિકો છે આંદોલન પર પોતાની માંગણીઓને લઈને ઉતર્યા છે, શું કહેશો? હવે આ માંગણીઓ છે એ સંવિધાન દ્વારા આપવામાં આવેલો 10% અનામતનો અધિકાર છે, જે કેન્દ્ર સરકાર દ્વારા આપેલો છે ભારતના સંવિધાને, જેને રાજ્ય સરકાર દ્વારા રોકવામાં આવે છે અને મિનિમમ ક્રાઇટેરિયા નવો બનાવવામાં આવ્યો પરિપત્ર અન્વયે કે આજે માજી સૈનિક છે યંગ જનરેશનની સાથે એક્ઝામ આપે અને મિનિમમ 40 માર્ક લાવે। જે લોકોએ અભ્યાસ છોડી દીધો છે અને આજે એ લોકોની સર્વિસ 20 વર્ષની થયા પછી આવે છે, તો યંગ જનરેશન સાથે એક્ઝામ આપી અને એમને ન લેવા માટે એની વેકન્સીઓ ઉપર બીજાને ભરવા માટે અથવા તો એ વેકન્સીઓને ખાલી રાખવા માટેનું આખું સરકારનું ષડયંત્ર દેખાય છે। આજે 23મા દિવસે છે જે માજી સૈનિકો છે તેમની 50થી વધુ સૈનિકોની અટકાયત કરી છે, શું કહેશો? મેડમ, એ બાબત હું એવું કહીશ કે 50 થી વધુ નહીં પણ 150 થી વધારે સૈનિકોની અટકાયત કરવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારો અમદાવાદના અને ગાંધીનગરના ત્યાં જઈ અને બસ ભરીને સૈનિકોને તીતર કરવાનું આયોજન ચાલુ છે અત્યારે, અને 185 ની આજુબાજુનો ફિગર મારી પાસે અત્યારે છે। વિપુલભાઈ, ખાસ કરીને જો અત્યારે જે માંગણીઓ છે પૂરી નહીં કરવામાં આવે તો માજી સૈનિકો આગામી દિવસોમાં શું કરશે? હવે અત્યાર સુધી ગાંધી ચિંધ્યા રાહે આંદોલનનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે
આ દરેક જિલ્લાના સંગઠનો તરફથી સંયુક્ત ગુજરાત માજી સૈનિક સંગઠન બનીને, પરંતુ આગળની રણનીતિઓ અમારી હાઈકમાન્ડ એટલે ગુજરાત પ્રમુખ નિમાવત જીતેન્દ્ર દ્વારા જે ડિક્લેર કરવામાં આવે એને તમામ જિલ્લાઓ દ્વારા ફોલો કરવામાં આવશે. જી વિપુલભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ બેન શ્રી. નમસ્કાર. ઘણા દિવસોથી આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોની માંગ પૂરી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. આગામી દિવસોમાં તેઓ છે તે માંગને લઈને અડગ રહેશે કે પછી સરકાર અને તેઓની વચ્ચે કોઈ વાતચીત થશે અને સમાધાન થશે, તેના પર સૌની નજર રહેશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.